જય જિનેન્દ્ર. આપણે લાસ્ટ ટાઈમ સુધીમાં અપૂર્વ અવસરની છેલ્લી કડીઓ આપણે જોઈ અને કરી અને આખું એ કાવ્યને પતાવ્યું. હું લાસ્ટ ટાઈમ કહેવાનું રહી ગયેલું, પણ એ આખું કાવ્યમાં સમજો કે કંઈ ખોટી રીતે સમજાવ્યું હોય કે કોઈને મન દુઃખ થયું હોય તો એ લોકોને મિચ્છામી દુક્કડમ કરું છું. તો એ લોકોને મિચ્છામી દુક્કડમ કરું છું કે કોઈ ઇન્ટેન્શનલી કંઈ કર્યું નથી. આજે હવે આપણે આગળ વધીએ તો બીજો એક ટોપિક લીધો છે. મને એમ છે કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ડે ટુ ડે આપણને કામમાં આવે એવો છે. ઘણા જણે મને ચેટમાં મેં આ લખ્યું ટોપિક પછી પૂછ્યું કે આ શું છે સમવાયના, એટલે મેં કીધું કે એ ડે ટુ ડે કામમાં આવે એવો છે, નંબર 1. નંબર 2, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ આ આગમમાં બતાડેલો છે. એટલે આ કંઈ પછડીથી કોઈ ફિલોસોફી નથી બનાવી, આ પહેલેથી ભગવાને જ આ બતાડેલું છે, એ જ જ્ઞાન છે. પડમમ નાણમ તવો દયા, ભગવાન મહાવીરનો એક સિદ્ધાંત. પડમમ નાણમ તવો દયા નો અર્થ શું? ભગવાનનો ધર્મ દયા બેસ્ડ છે, દયા ઉપર છે. અહિંસા એ જ એમનો માર્ગ છે. હિંસા એટલે ત્યાં ધર્મ નથી, એ ચોખ્ખું કીધેલું છે. અહીંયા એમ કહે છે કે દયા પાળો, એના પહેલાં જ્ઞાન લો. દયાને સેકન્ડ લેવલ પર મૂકી. પડમમ નાણમ એટલે પહેલાં જ્ઞાનને ભણો અને પછી દયા પાળો. આ કડીનો અર્થ એમ થાય છે. તો ભગવાને કેમ એમ કીધું પોતાના જ ધર્મ માટે કે દયા પછી કરજો, પહેલાં જ્ઞાન લો? એનો સીધો જવાબ એ છે, સિમ્પલ, કે જ્ઞાન વગર કોની દયા કરવી, કેવી રીતે દયા કરવી, કોને દયા કહેવાય એ ખબર નહીં પડે. અને હિંસાના માર્ગને પણ કોઈ વખત દયા કહી દઈશું. એટલે જ્ઞાન લેશો તો જ તમને ખબર પડશે કે સાચી દયા કોને કહેવાય. એક દાખલો આપું આના ઉપર. મે મહિનો એકદમ જ ગરમી પડે છે ઇન્ડિયામાં. એમાં રસ્તા ઉપર એક મજદૂર કામ કરતો હોય છે રોડ બનાવવા માટે. તો એ પથ્થર તોડી અને મૂકતો હોય છે એની જગાએ. એકદમ જ પસીનાથી ભરેલો અને આફ્ટરનૂનનો ટાઈમ, એટલે એકદમ જ ગરમી પડતી હતી. એ જ જગા ઉપર સામેના રસ્તેથી એક મહારાજ સાહેબ મુનિરાજ વિહાર કરતા હતા, એક સ્થળથી બીજા સ્થળે જવા. પસીનાથી આખા ભીંજાઈ ગયેલા, પોતાના પાત્રો, પોતાના બધો જ સામાન જે બધું પોતે જ ઉચકવું પડે છે એ બધો જ ભાર લઈ ઉઘાડા પગે ચાલતા ચાલતા ગરમીમાં નીચે ડામરના રસ્તા ઉપર, એટલે ગરમ વધારે લાગે, તો એ ચાલતા ચાલતા જતા હતા. અને ત્યાં જ આપણે એક એર કન્ડિશન ગાડીમાં પર કામ કરે છે. આ જોઈ અને આપણે એર કન્ડિશન ગાડીમાં ટિન્ટેડ ગ્લાસમાં બેઠા હતા. એટલે આ જોઈ અને આપણા મગજમાં દયા આવી. કારણ કે એમ તો આપણે એ લેવલ પર તો આવી ગયા છે કે કોઈનું દુઃખ જોઈને દયા આવે. તો આપણને દયા આવી કે આ બિચારો મજદૂર આટલું કામ કરે છે અને એ આ ગરમીમાં પોતાના પગાર માટે પોતાનો છોકરાઓને, વાઈફને, બધાને સપોર્ટ કરવા એ કરે છે. અને મહારાજ સાહેબને જોઈને પણ દયા આવી કે આ બિચારા મહારાજ સાહેબને આવી રીતે ઉઘાડા પગે ચાલવું પડે છે. તો કેવું છે આ ગરમીમાં, આ કેવા કઠોર કામો કરવા પડે છે.
આમ દયા આવી આપણને, તો સવાલ એ છે કે આપણને આ દયા આવવી જોઈએ કે ન આવવી જોઈએ. આ એક સવાલ છે. તો એનો જવાબ એ છે કે જ્યારે પણ આપણે મજદૂરને જોયો, એની હાલતને જોઈ, ત્યારે આપણે અંદરથી દયા આવી, અને એ દયા સાચી છે, એ આવવી જ જોઈએ. કારણ કે એની હાલત, એના કર્મનો ઉદય જોઈને આપણને કરુણા આવી કે આને કેવા કામ કર્યા હશે કે આ આવી હાલતમાં અત્યારના છે. અને મહારાજ સાહેબને જોઈને જે આપણે બિચારા મહારાજ સાહેબ કીધું અને એમાં દયા આવી, તો એ દયા ખોટી છે. કારણ કે મહારાજ સાહેબને જોઈને દયા મહારાજ સાહેબની નહીં, આપણી આવવી જોઈએ કે આ તો આત્મા, આ જીવ તો પામી ગયો, એને પોતાનું શરીર અને આત્માને જુદો સમજ્યો, અને એના હિસાબે એ મુક્તિના માર્ગ ઉપર આગળ રોકેટમાં બેસીને જઈ રહ્યો છે. ત્યારે હજી તો હું ગાડામાં છું. એને એના કર્મની નિર્જરા આ રીતે જબરજસ્ત કરી રહ્યા છે, અને એમને તો મોઢા ઉપર આનંદ અને પ્રસન્નતા છે. અને હું એર કન્ડિશન ગાડીમાં ગાડીની હિંસા કરતો કરતો આગળ જાઉં છું. તો બેમાં દયા કોની ખાવાની? મારા સાહેબની ખાવાની કે મારી પોતાની? એટલે આ બાબતમાં સ્વદયા ખાવી એ જ બને છે. મારા સાહેબ તો આગળ વધ્યા છે ને એવી તાકાત આવી ગઈ છે કે એમનું કામ થઈ જશે, પણ હું હજી પાછળ જઈ રહ્યો છું. એટલે અમારા બેની વચ્ચે ડિસ્ટન્સ વધતું જાય છે. એ કર્મ ઓછા કરતા જાય છે ને હું કર્મ વધારે કરતો જાઉં છું. એટલે આ સમજણ આપણને જ્ઞાન આપે છે. જો જ્ઞાન જ ન લીધું હોત તો ખોટા પાત્રની દયા કરતા હોત, ને આપણે એમ જ સમજતા હોય કે આપણે જ બધું બરાબર કરીએ છીએ. જ્ઞાનનું આટલું ઇમ્પોર્ટન્ટ ભગવાને એટલે બતાડ્યું. આપણે કોઈ પણ એક કાર્ય હોય એના એક કર્તા હોય છે. કર્તા એટલે ડુઅર. જે કાર્ય કરતું હોય એને કર્તા કહેવાય. એ કર્તા શું કરે છે? તો એ ક્રિયા કરે છે, એક એક્શન કરે છે. અને એ એક્શન થાય એટલે શું આવે છે? તો એનું પરિણામ આવે છે, રિઝલ્ટ આવે છે. આ ત્રણેય ઇન્ટરલિંક છે, એકબીજાની જોડે સંકળાયેલા છે. જો કર્તા હોય તો ક્રિયા થયેલી જ હોય. એટલે જો એક્શન કરનારો હોય તો એક્શન થયેલી જ હોય, ને એક્શન થયેલી હોય, ક્રિયા થયેલી હોય, તો એનું રિઝલ્ટ આવેલું જ હોય, પરિણામ આવેલું જ હોય. એમાં કોઈ ફરક જ નથી. અને ઉલટું જુઓ તો જો પરિણામ કોઈ આવ્યું હોય તો એ પરિણામની પાછળ એક એક્શન થયેલી જ હોય, અને એક એક્શન થયેલી હોય તો એનું કરનારો કોઈ કરતા હોય જ. તો આ આવી રીતે એકબીજા જોડે સંકળાયેલા છે, ઇન્ટરલિંક છે. આનો દાખલો આપું તો સમજો કે હું ગાડી ચલાવું છું, એટલે હું એટલે કરતા થયો. ગાડી ચલાવવાનું ઓફિસે જવા માટેની એક ક્રિયા થઈ, અને ઓફિસે પહોંચ્યો, એ પરિણામ આવ્યું, રિઝલ્ટ આવ્યું. તો કર્તા, ક્રિયા અને પરિણામ, રિઝલ્ટ, એ ત્રણ ચીજ એક સાથે થઈ, વન આફ્ટર અનાધર. રોજ હું ઓફિસે આવી તર જાઉં. એક દિવસ હું એઝ અ કરતા તો કરતા જ રહ્યો, એમાં કોઈ ફરક નથી, હું જ ગાડી ચલાવું છું. એ જ રસ્તા ઉપર હું ઓફિસે જવા નીકળ્યો છું, એટલે ક્રિયા પણ એ જ રહી. પણ ઓફિસે પહોંચતા પહેલાં એક્સિડન્ટ થઈ ગયો. તો પરિણામ શું થયું? એ જુદું આવી ગયું, સેમ પરિણામ ન આવ્યું. એટલે તમને ગમે ત્યારે કરતા ઓલવેઝ ખબર હોય છે, ક્રિયા ખબર હોય છે, પણ પરિણામનું કોઈને ખબર નથી હોતી. એ જુદા જુદા આવતા હોય છે. એક જ ક્રિયાના પરિણામ જુદા આવી શકે, એક જ કર્તાથી જુદા પરિણામો બની શકે છે. એટલે જ્યારે પરિણામ આપણને ધાર્યું નથી આવતું,
કે આપણે જે ફિક્સ કરેલું હતું એ નથી આવતું, એટલે આપણા મગજમાં શું થાય છે? તો આપણા મગજમાં એ આવે છે કે આ કેમ થયું, આ શું કામ થયું, આ કોનાથી થયું, આ કયા ટાઈમે થયું, એમ જુદા જુદા પ્રશ્નો આપણા મગજમાં આવે છે. કારણ કે આપણે એ પરિણામને, એ રિઝલ્ટને એક્સેપ્ટ નથી કર્યું. એ એક્સેપ્ટ નથી કર્યું એટલે એની પાછળ વિચારવાનું ચાલુ જ રહે છે. અને એ વિચારવાથી આપણને આર્ત ધ્યાન થાય, આપણને ગમતું ન હોય, કારણ કે પરિણામ ગમતું નથી આવ્યું એટલે એનાથી શું થાય? તો નવા કર્મ બંધ થયા કરે છે. આ ક્રિયા ચાલુ જ રહે છે. સમાયિકમાં બેઠા હો તો બી આ મગજમાં જ રહે છે કે આ આવું થયું કેમ, કેવી રીતે એક્સિડન્ટ થઈ ગયો. એટલે પરિણામને એક્સેપ્ટ કરવું આપણા માટે બહુ ડિફિકલ્ટ છે, કારણ કે આપણને સમજ નથી કે કઈ રીતે પરિણામને એક્સેપ્ટ કરાય. જો તમારામાં હિંમત ન હોય એક્સેપ્ટ કરવાની, તો તમે કરતા બનો જ નહીં, તમે કોઈ ક્રિયા બી નહીં કરો. તો એવા પ્રકારની એક ક્રિયા છે જેને જોવાની ક્રિયા કહેવાય, જ્ઞપ્તિ ક્રિયા, કે ખાલી જોવાનું. જેમ આપણે જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ એવી રીતે ખાલી જોવાનું. તો એમાં કોઈ ક્રિયા થશે નહીં ને તમને કોઈ પરિણામ આવશે નહીં. પણ આપણાથી એ રીતે સંસારમાં રહી નથી શકવાનું. આપણે કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક કરવું જ પડે છે. એટલે એ રીતની ક્રિયા આપણાથી પોસિબલ નથી. જે ભગવાને બતાડી છે કે તમે જો જ્ઞાતા દ્રષ્ટા થઈ જશો તો તમને કોઈ ચીજનું ટેન્શન કે કોઈ ચીજના ખરાબ ધ્યાન રહેશે નહીં. તમે તમારામાં સ્વમાં જ રહેશો કરીને. પણ એ હજી આપણા માટે દૂર છે. એટલે આપણે કઈ ક્રિયા કરીએ છીએ તો કરોતી ક્રિયા, એટલે કરવાની ક્રિયા. અને એ જે ક્રિયા કરીએ છીએ એમાં રિઝલ્ટ આવે જ છે. અને રિઝલ્ટને કેવી રીતે એક્સેપ્ટ કરવું એ આજનો ટોપિક છે. એટલે આ કર્મ બંધ ને કેવી રીતે એક્સેપ્ટ કરવા કે કઈ રીતે એને જોવા. આપણે વ્યવહારમાં દરેક ચીજ અત્યારના જેટલું જ્ઞાન લીધું છે અને એનાથી આપણે હમણાં આગળ વધવાનું છે, પણ અત્યારના તમે કે કોઈ પણ હોય, આપણે વ્યવહારમાં આપણે બધી જ ચીજ કર્મ ઉપર જ મૂકીએ છીએ કે મારા કર્મ ટૂંકા પડ્યા, મારા અશુભ કર્મનો ઉદય છે, આ જો ને આને કર્મના હિસાબે આમ થયું. બધી જ ચીજ આપણે ટેકનિકલી કર્મની ઉપર જ મૂકીએ છીએ. તો એ જે એકલો મૂકીએ છીએ કર્મ ઉપર એ સત્ય નથી. ભગવાને કીધું છે કે એકલું કર્મ ઉપર જ મૂકશો તો એ એકાંતવાદ થશે. એટલે એકાંતવાદ એટલે એક જ એંગલથી તમે જોતા હો એવું થશે. તમે એક જ એંગલથી જોશો, એક જ વ્યૂ, એક જ દ્રષ્ટિથી જોશો તો એ ભગવાન મહાવીરનો માર્ગ નથી. ભગવાનનો માર્ગ શું છે? તો ભગવાનનો માર્ગ છે અનેકાંત. અનેકાંત શબ્દ શું છે? જુદા જુદા એંગલથી, જુદી જુદી દ્રષ્ટિથી કોઈ પણ એક ચીજને જોવી એ ભગવાનનો અનેકાંત માર્ગ કહેવાય. દાખલા તરીકે એક સજ્જન માણસ છે તો એ ફ્રેન્ડલી પણ છે અને રિઝર્વડ પણ છે. એ કંજૂસ પણ છે અને ઉદાર પણ છે. એ ધર્મમાં પેશન્સ પણ રાખે છે અને સંસારના દરેક કામ ઉતાવળથી જ કરતો હોય છે. એ ઇમોશનલ પણ છે તો એ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન વાળો પણ છે. તો આ બધા એટ્રીબ્યુટ્સ, આ બધા ગુણો તમે માનો છો કે એકબીજાથી ઓપોઝિટ છે, બરાબર? અમીર અને ગરીબ ઓપોઝિટ છે, પેશન્સ અને ઉતાવળીઓ ઓપોઝિટ. એવી રીતે દરેક ગુણ એકબીજાથી ઓપોઝિટ છે. તો આપણે એ વિચારીએ કે આવું એક માણસમાં હોય જ કેવી તર શકે? તો ભગવાનનો માર્ગ કહે છે કે આ દરેક ગુણો જે બતાડ્યા છે, દરેક એટ્રીબ્યુટ્સ એ સત્ય છે. એ જ એક જ માણસ માટે. એવું કેવી રીતે બની શકે? એટલે ભગવાને કીધું કે દરેકની જોવાની દ્રષ્ટિ જુદી છે એ માણસ તરફ. જે
ઓફિસમાં રહેલા એનો સ્ટાફ હોય, જ્યારે પગાર એક્સ્ટ્રા માંગવા જાય ત્યારે પેલો 6 મિનિટનો હિસાબ કરીને પછી વધારું છું, નથી વધારતો અને હમણાં કંઈ વધારવાની જરૂર નથી, એ રીતે કહીને એ એમ્પ્લોઈઝને એ ખૂબ જ કંજૂસ લાગતો હોય. ત્યારે બહાર કોઈ ચેરિટી પ્રોગ્રામમાં ગયો ને ત્યાં મોટી ચેરિટી કરી તો એ લોકોને એ જ માણસ ઉદાર લાગે છે. ઘરે પોતાના ગ્રેન્ડ ચિલ્ડ્રન અને એ બધાની જોડે ખૂબ જ ફ્રેન્ડલી ઇમોશનલ થઈ ગયો, પોતાના ફ્રેન્ડો જોડે ફ્રેન્ડલી છે, અને કોઈ પાર્ટીમાં જાય અને ઓળખતો નથી કોઈને તો એ રિઝર્વડ તરીકે ઊભો રહે છે. એટલે કોઈને બી એમ લાગે કે આ કેવું થોબડું ચડાવીને ઊભો છે. એટલે એક જ માણસ અલગ અલગ રીતે બધા જોતા હોય છે અને દરેક જણ જે સ્ટેટમેન્ટ આપે છે એ સત્ય જ બોલે છે, અને એના જ હિસાબે એ દરેક સત્યના હિસાબે એ દરેક વ્યૂ સાચા જ કહેવાય, અને એ જ અનેકાંત માર્ગ છે. એટલે ભગવાને એમ કીધું કે કર્તા ભલે એક જ હોય, ક્રિયા ભલે એક જ થઈ હોય, પણ જુદા જુદા પરિણામ આવી શકે છે. અને જુદા જુદા પરિણામ આવે છે એ શેના માટે આવે છે, એને કઈ રીતે એક્સેપ્ટ કરવું, એનું નામ છે આ સમવાયના. ચેક કરવું એ સમવાયના. હવે એ જુદા જુદા કારણો શું છે એના તરફ જોઈએ. પહેલા તો સમન્વય થવું, એ શબ્દ એકચ્યુઅલી ઓરિજિનલી છે સમન્વય. સમન્વય થવું એટલે ભેગા થવું. એટલે કોઈ પણ પરિણામ, કોઈ પણ રિઝલ્ટ આવતું હોય છે, એ રિઝલ્ટની પાછળ 5 કારણો હોય છે. કોઈ પણ એક કારણ ન હોય એવું ભગવાને કીધું છે કે બને જ નહીં. આ 5 કારણ હોય જ. એ કયા 5 કારણ છે? તો પહેલું કારણ છે એ કાળ, એટલે કે ટાઈમ, સમય. બીજું કારણ છે એ છે સ્વભાવ, નેચર, કોઈ પણ ચીજનો સ્વભાવ, નેચર. ત્રીજું કારણ છે કર્મ, પ્રારબ્ધ એનું બીજું નામ છે, એટલે કર્મ. ચોથું કારણ છે એ નિયતિ, એટલે ડેસ્ટિની. અને 5મું કારણ છે એ પુરુષાર્થ, એફર્ટ. એમ આ 5 કારણો હોય દરેક પરિણામમાં. આ 5 કારણો હોય જ છે, અને એના વગર કોઈ પણ રિઝલ્ટ આવતું નથી. હવે આપણે એક એક કારણને જોઈએ. એવા ઘણા માણસો છે કે જે લોકોને જ્ઞાન ભગવાનનું હજી લીધું નથી અને સમજ્યા નથી. એ દરેક જણા પોતે એક એક કારણને પકડીને બેઠા હોય છે કે આ જ કારણ સાચું છે, બીજા કોઈ ચીજને માનતા નથી. કોઈ પણ રિઝલ્ટ આવે એ આ જ કારણથી આવ્યું છે એમ માને છે. તો જે કાળને માને છે, એટલે ટાઈમને માને છે, એના સિવાય કોઈ પણ બીજી ચીજને નથી માનતો, તો એનું શું કહેવું છે? તો એ કહે છે કે નવાને જૂનું, જૂનાને નવું કરનાર કાળ જ છે. ટાઈમ જ બધું કરે છે. આ 14 રાજલોકમાં જે વ્યવસ્થા છે એ બદલાતી રહે છે, એ કાળના હિસાબે છે. કાળે જ વરસાદ પડે છે, કાળે જ ઋતુઓ બદલાય છે. કાળ હોય કાળ થયો, સમય પાક્યો ત્યારે જ જન્મ થાય છે. જ્યારે સમય પાક્યો ત્યારે મૃત્યુ થાય છે. સમય પાક્યો ત્યારે સૂર્ય ઉગે છે અને એના સમયે આથમે છે. બીજા કોઈ ચીજને મહત્વ આપતો નથી આ કાળવાદી, જે કાળને જ ઇમ્પોર્ટન્ટ માને છે. એ કહે છે કે દવા લો તો તરત મટતું નથી, એનો સમય થવા દેવો પડે છે, ત્યારે એ મટાડે છે. કાળ થાય છે ત્યારે જ કર્મનો ઉદય થાય છે, એના સમયે જ કર્મનો ઉદય થાય છે.
એટલે એ કર્મનો ઉદય પણ ટાઈમની જોડે જ કનેક્ટેડ છે, અને ટાઈમ ઇઝ ધ કર્તા. એક ગામથી બીજા ગામે જવું હોય તો એનો સમય નક્કી થાય છે કે આટલો સમય લાગશે. કંઈ એક ખાલી આ વાત કરીને બીજા ગામે પહોંચી ગયા એવું નથી થતું. જ્યારે ભવ્ય જીવનો મોક્ષ થાય છે ત્યારે એના સમયે જ એનો મોક્ષ થાય છે. જ્યારે એનો સમય પાક્યો ત્યારે એ મોક્ષમાં પહોંચે છે. આમ કાળવાદ, જે કાળને માનનારો છે, એ કહે છે કે કાળ સિવાય દુનિયામાં કોઈ કારણ નથી કોઈ પણ રિઝલ્ટ માટે, ખાલી કાળ જ છે. એ કાળવાદી માને છે. એના પછી સ્વભાવ જે માનતો હોય, નેચર, કે એવરીથિંગ ડિપેન્ડ ઓન નેચર, સ્વભાવ, તો એ શું માનતો હોય છે? તો એ કહે છે કે દરેકનો પોતાનો ગુણ સ્વભાવ છે, એ જ બધું કરતો હોય છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને દર્શન છે, તો આત્મા જ એ જ્ઞાન અને દર્શન જુએ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, તો એ બાળે છે. પાણીનો સ્વભાવ ઠંડો છે, તો એ ઠંડક આપે છે. ઉનાળો ઋતુનો સ્વભાવ ગરમીનો છે. પોઈઝનનો સ્વભાવ કોઈને મારી નાખવાનો છે. પાપનો સ્વભાવ દુઃખી કરવાનો છે. પુણ્યનો સ્વભાવ કોઈને સુખ આપવાનો છે. વાંદરાનો સ્વભાવ કૂદકો મારવાનો છે. એમ પૂદગલનો સ્વભાવ છે આત્મા જોડે બંધ થવાનો. આત્માનો સ્વભાવ છે ઉર્ધ્વગમન, એટલે ઉપર તરફ જ જવાનો. આમ સ્વભાવવાદી કહે છે, જે સ્વભાવને માનનારો, કે કાળ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઓનલી નેચર ઇઝ ઇમ્પોર્ટન્ટ. કાળ તો સેકન્ડરી છે. ભવ્ય જીવો જ મોક્ષમાં જાય છે કારણ કે એનો સ્વભાવ છે. અભવ્ય જીવો મોક્ષમાં નથી જતા કારણ કે એનો સ્વભાવ જ નથી. પછી કાળને એ એકદમ જ નાનો બનાવવા સ્વભાવવાદી કહે છે કે આજે કાળ ટૂંકો કે લાંબો થઈ શકે, પણ સ્વભાવ એને એ જ રહે છે. સમજો કે મુંબઈથી મને બેલ્જિયમ જવું છે, તો 1970માં 15 કલાક લાગતા હતા. 2 સ્ટોપ લેતા હતા પ્લેનનો સ્વભાવ હતો ઉડવાનો, એટલે ઉડી અને મને બેલ્જિયમ લઈ ગયો 15 કલાકે. આજે પણ એ જ પ્લેન ઉડે છે, એનો સ્વભાવ બદલ્યો નથી, પણ હું 8 કલાકમાં પહોંચી જાઉં છું, એટલે સમય બદલાઈ ગયો. એટલે સ્વભાવવાદી શું કહે છે? સેમ સ્વભાવ જ રહ્યો, પણ સમયને એણે કાપી નાખ્યો. એટલે એનું આર્ગ્યુમેન્ટ છે કે સ્વભાવ સિવાય કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી, અને સ્વભાવ જ બધા રિઝલ્ટો માટે બેસ્ટ રીઝન છે. બીજું કોઈ જ રીઝન સાચું નથી. આ સ્વભાવવાળા કહે છે. એના પછી કર્મ, પ્રારબ્ધવાળા શું કહે છે? જે આપણે રોજ કર્મની જ વાત કરીએ છીએ એ. તો કર્મવાળા કહે છે કે કર્મો 8 છે. ભગવાને કર્મના જ ભાગ બતાડ્યા છે 8. બંધ આત્મા જોડે કર્મનો જ થાય છે. ઉદય પણ કર્મનો જ થાય છે, ત્યારે ફળ મળે છે. કર્મથી જ બધા ભાગલા પડે છે. અમીર અને ગરીબ, જ્ઞાની ને અજ્ઞાની, કોઈ સાજો થાય કોઈ માંદો રહે, કોઈ પૈસાવાળો થાય એટલે રાજા બને તો કોઈ કોમન માણસ રહે. એવી રીતે બધા જ ભાગલા કર્મના હિસાબે જ થાય છે. એટલે આર્ગ્યુમેન્ટમાં કહે છે કે જો કાળનું ચાલતું હોત બધી જ જગ્યાએ, તો એક સમયે બધા એક જ જેવા કેમ નથી? સમજો કે 5મા આરામાં બધા એક જ જેવા કેમ નથી? કેમ બધા જુદા જુદા છે? એ જ રીતે એ કહે છે કે એક જ ગતિમાં, એટલે મનુષ્ય ગતિ છે, તો એ મનુષ્ય ગતિમાં બધાના સ્વભાવો જ કેમ સેમ નથી? જો સ્વભાવવાળા જ ઇમ્પોર્ટન્ટ હોય તો સ્વભાવ જ કેમ સેમ નથી બધા? તો કર્મવાળા શું કહે છે કે એનું કારણ એ છે કે કર્મની ઇફેક્ટ આવે છે, એ રીઝન છે, એટલે બધા જુદા જુદા છે. એટલે કાળમાં ફરક પડે છે અને સ્વભાવોમાં ફરક પડે છે, કારણ કે કર્મના હિસાબે.
પોતાના કરેલા કર્મ પોતાને જ ભોગવવા પડે છે. સ્વભાવવાળા ને કાળ એ લોકો કર્મ બાંધી નથી શકતા, કર્મ જ ખાલી કરે છે, બાંધે છે. કર્મના હિસાબે કોઈ બ્યુટીફુલ થાય છે તો કોઈ અગલી થાય છે. કર્મના હિસાબે જ રામનો વનવાસ થયો છે, બાકી રામનો વનવાસ સ્વભાવથી નથી થયો. કર્મના હિસાબે 4 ગતિમાં જીવો જાય છે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, પંચેન્દ્રિયથી એકેન્દ્રિય બને છે. ઋષભદેવ ભગવાનને 1 વર્ષ પણ કર્મના હિસાબે જ ભોજન નહોતું મળ્યું. ભગવાન મહાવીરના કાનમાં ખિલ્લા ઠોકાયેલા. શ્રેણિક રાજા પહેલી નરકમાં ગયા, એ બધું કર્મના હિસાબે. કર્મવાળા કહે છે કરમને ન હોય શરમ. કોઈ દાડો કરમને શરમ નથી હોતી. એ દરેકનો અકાઉન્ટ રાખે છે અને એ અકાઉન્ટ પરફેક્ટ જ હોય છે. આમ કર્મવાળાની વાત ટોટલી કર્મ ઉપર જ બેસ્ડ હોય છે. કાળ અને સ્વભાવને કોઈ ઇમ્પોર્ટન્સ આપતો નથી. એટલે આ ત્રીજું કારણ આ રીતે કર્મવાળા કહે છે. ચોથું કારણ એ નિયતિ, ડેસ્ટિની. એ ડેસ્ટિનીવાળા શું કહે છે, નિયતિવાળા શું કહે છે? તો પહેલાં તો નિયતિના પ્રકાર સમજો. નિયતિના 2 પ્રકાર છે. એક પ્રકાર છે જેનું કહેવાય છે યુનિવર્સલ ટ્રુથ. વોટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ? તો સૂર્ય ઉગે તો આથમે જ, જન્મ થાય તો મરણ થાય જ. એક અવસર્પણી કાળમાં 24 તીર્થંકર જ થાય, 23 ન થાય અને 25 ન થાય. આરાઓ બદલાવાના જ છે, સિઝન્સ આવવાની જ છે. તો આ બધું યુનિવર્સલ ટ્રુથ છે. આ નિયતિમાં કોઈનો ફાળો હોતો જ નથી, કોઈનું કાર્ય હોતું જ નથી. આ શાશ્વતું છે, આ બધું ચાલ્યા જ કરે છે. એટલે આ એક પ્રકારની નિયતિ થઈ. અને બીજી પ્રકારની નિયતિને ભવિતવ્યતા કહેવાય છે. ભવિતવ્યતા એટલે એનો મિનિંગ શું કે જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ એ જ આવવાનું હતું એ રીતે એક્સેપ્ટ કરે છે નિયતિ, કે આમ જ થવાનું હતું. આ જ્ઞાનમાં કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં આમ જ જોયેલું હતું, એ નિયતિ. એટલે એ લોકો શું કહે છે જે નિયતિમાં માને છે કે કાળ, સ્વભાવ, કર્મ બધું ધારો કે હોય. દાખલો તરીકે પણ 1 વર્ષમાં કેરીનો પાક પાક્યો જ નહીં, તો એનું કારણ છે નિયતિમાં હતું કે પાકવાનો નહોતો એટલે જ નથી પાક્યો. બાકી કાળ, સ્વભાવ અને એ કર્મનો કંઈ ફરક નહોતો પડ્યો, એ નહોતો જ પાકવાનો એટલે નહીં પાક્યો. નિયતિમાં હશે તો પથ્થર ઉપર બી ફૂલ ઉગશે ને ન બનવા જોગ પણ બની જશે. ભગવાન મહાવીરને તીર્થંકર બન્યા પછી ગોસાળકજીએ તેજોલેસ્યા છોડી થઈ. એ વખતે નિયતિ જ હતું કે થવાનું હતું, કારણ કે ભગવાનના કર્મ એવા નહોતા અને કાળ પણ એવો નહોતો. પણ આ થવાનું હતું, ડેસ્ટિનીમાં હતું, એટલે એમને છોડી. કૃષ્ણ રાજા, કૃષ્ણ ભગવાનને ખબર હતું કે દ્વારકા બળવાની છે. બધી તાકાત હતી એમની, બધો પુરુષાર્થ બધું જ કર્યું, પણ દ્વારકા બળીને જ રહી. તો એ નિયતિમાં હતું એટલે બળીને રહી. કોઈ માણસ વોરમાં જાય છે અને લડાઈ કરીને કેટલા બધાની વચ્ચે પાછો આવે છે અને કોઈ બેઠો બેઠો મરી જાય છે, તો આ નિયતિના હિસાબે જ થાય છે. કોઈ સંતોષીને લોટરી લાગે છે અને કોઈને પૈસાની જરૂર હોય એને મળતા જ નથી, તો આ પણ નિયતિ જ છે. એટલે નિયતિવાળાનું બહુ સિમ્પલ છે કે કોઈ પણ કાર્ય નિયતિથી જ થાય છે અને એના સિવાય કંઈ છે નહીં, કારણ કે આ પહેલેથી પ્રી ડિસ્ટાઇન થઈને લખાયેલું જ છે અને એ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં એમને જોયેલું જ છે કે આમ થવાનું જ છે, એટલે થાય છે બધું. એટલે આ નિયતિવાદ કાળ, સ્વભાવ ને કર્મને નથી માનતા, ખાલી નિયતિને જ માને છે. 5મું તે ઉદ્યમવાદ. ઉદ્યમ એટલે પુરુષાર્થ. પુરુષાર્થવાદ શું કહે છે? તો પુરુષાર્થવાદ કહે છે કે મહેનત એ જ ઇમ્પોર્ટન્ટ છે, ઉદ્યમ એ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રમાદથી કંઈ નહીં થાય, આળસથી કંઈ નહીં થાય.
જાત મહેનતથી જ માણસ ઉપર આવે છે. જો મહેનત ન કરે તો કાળ, સ્વભાવ, કર્તા અને નિયતિ બનતી જ નથી. એ લોકો કંઈ જ ન કરી શકે. યોગો એટલે મન, વચન ને કાયાના યોગોને યુઝ કરવું એ મહેનત થઈ. એટલે એ રીતે એનો પુરુષાર્થ કરવો જ પડે છે. તમે ઉપાસરે જાઓ, મંદિરે જાઓ, પૂજા કરો, એ બધું પુરુષાર્થ છે. એમને બેઠા બેઠા તો ભગવાનની પૂજા એ નથી થતી ને સમાય કે નથી થતું. રસોઈ કરવી હોય, ઓફિસે જઈને ધંધો કરવો હોય, એ બધું મહેનત છે. ભગવાન ઋષભદેવે જ્યારે એમને ત્રીજા આરાનો એન્ડમાં થયા, અને એ વખતે તો પેલા યુગલિયા યુગ હતું, એટલે એ પછી આપણે જ્યારે જ્યોગ્રાફી કરશું ત્યારે આવશે. પણ જ્યારે એ હતું ત્યારે કોઈ કળા હતી નહીં. ત્યારે એમણે પહેલા તીર્થંકર તરીકે, બાકી પછી આગળ જતા માણસોને, મનુષ્યોને બધી કળા શીખવાડી, એટલે બધી એક્શનો શીખવાડી. એ પુરુષને 72 કળા અને સ્ત્રીને 64 કળા. પછી ફાર્મિંગની કળા, ડિફેન્ડ કરવાની કળા, વેપાર કરવાની કળા, બધી ભગવાને શીખવાડી. એટલે ભગવાને પુરુષાર્થને ઇમ્પોર્ટન્ટ માન્યો છે એટલે જ શીખવાડી છે. એમ આ પુરુષાર્થવાદી કહે છે. એના વગર તો એમને શીખવાડવાની જરૂર શું હતી? એટલે પુરુષાર્થવાદી એને જ ઇમ્પોર્ટન્ટ આપે છે. પુરુષાર્થથી જ ભગવાન રામચંદ્રએ સીતાજીને રાવણ પાસથી લંકાથી લઈ આવ્યા. એમણે પુરુષાર્થ જ ન કર્યો હોત તો કે રાવણ સીતાજીને મૂકવા નહોતા આવ્યા. પુરુષાર્થ કરવાથી જ ગતિ સારી મળે છે અને કર્મ કપાય છે. તપ કરવું એ પુરુષાર્થ છે. તો આ રીતે પુરુષાર્થવાદી કહે છે. એક દાખલો અહીંયા પુરુષાર્થવાદી આપે છે, જે ભગવાનનું ડિસ્કશન, સંવાદ એમનું એમના એક શ્રાવક જોડે થયું હતું. એ શ્રાવકનું નામ હતું સગડાલ. તો એ શ્રાવક હતો પોટર એટલે કુંભાર. એટલે ભગવાને એને પૂછ્યું, કારણ કે ભગવાનને જ્ઞાનમાં ખબર હતી કે આનો એંગલ જોવાનો જુદો છે, એટલે એને લેસન આપવું હતું, એને જ્ઞાન આપવું હતું. એટલે ભગવાને પૂછ્યું કે તારા માટીના વાસણો બન્યા કેવી રીતે? એમ એમને શ્રાવકને પૂછ્યું. તો શ્રાવકે કીધું, ભગવંત, પહેલાં માટી હતી, પછી એને ભીની થઈ, પછી એ મસળાઈ અને વ્હીલ ઉપર ચડી એટલે વાસણો બની ગયા. એટલે ભગવાને કીધું કે તે આ વાસણો બનાવવામાં કોઈ ઉદ્યમ, પુરુષાર્થ કર્યો તો કે એના વગર જ બની ગયા? ત્યારે શ્રાવક સગડાલે કીધું, બધા પદાર્થ, બધા એક્શન નિયતિમાં લખાયેલા જ હતા. એટલે સ્ટેપ બાય સ્ટેપ એ નિયતિ થવાની હતી, એટલે થઈ અને વાસણો બની ગયા. એટલે ભગવાને પછી પૂછ્યું કે તારા આ વાસણોને કોઈ તોડી નાખે કે કોઈ ચોરી લે તો તું શું કરે? તો એ શ્રાવકે કીધું કે હું એને શોધું, એને પકડું અને એને પનિશ કરું, એને મારું બહુ. એટલે ભગવાને કીધું, આ તો તું તારા સિદ્ધાંતની ઓપોઝિટ વાત કરે છે. કારણ કે તારા સિદ્ધાંત પ્રમાણે વાસણ તૂટવા કે ચોરાવા એ તો નિયતિમાં જ હતું, નિયતિથી એ થવાનું જ હતું. તો તું બીજાનો વાંક શેના માટે કાઢે છે? એણે કોઈ પુરુષાર્થ કર્યો જ નહોતો, તારે એ નિયતિ હતી એટલે તૂટી ગયું. એટલે પેલો શ્રાવક સમજી ગયો કે આ વાત ખોટી છે એકલી નિયતિની, અને એ માની અને ભગવાનના પગે લાગ્યો. આમ પુરુષાર્થવાળા આ દાખલો આપે છે કે ભગવાન બી પુરુષાર્થને કેટલો ઇમ્પોર્ટન્ટ ગણે છે. એટલે ભગવાનને એટલે પુરુષાર્થવાળા કહે છે કે એના સિવાય કંઈ છે જ નહીં. આમ પાંચે જુદા વાદીઓ, જુદા એંગલથી જોનારા અંદર ઝઘડો કરે છે કે દુનિયાનું કોઈ પણ રિઝલ્ટ અમારા રીઝન પ્રમાણે જ આવે છે, બીજું કોઈ રીઝન સાચું છે જ નહીં, લોજિક આ જ છે. અને આ લોજિક એક વાળો જ્યારે કોઈ પકડે છે
ત્યારે એને કોઈ પણ આન્સર પૂરો મળતો નથી. જે એક જ એંગલથી જોઈ છે એને કોઈ પણ એક રિઝલ્ટ આવ્યું હોય એમાં એને સાચો આન્સર મળતો નથી. અને એ ન મળવાથી એ આર્ત ધ્યાન કરતો હોય છે, નવા કર્મો ખૂબ બાંધતો હોય છે. તો અહીંયા સવાલ એ થાય છે કે કયા એંગલથી જોવું, કઈ રીતે જોવું કે મને દરેક ચીજનો સેટિસ્ફાઈડ આન્સર મળે, મારા દરેક રિઝલ્ટનું મને ખબર પડે કે કયું રીઝન હતું કે જેનાથી મારું આ રિઝલ્ટ આવ્યું. આપણે અત્યાર સુધી ખાલી કર્મને જ માનતા હતા રીઝન. હવે એ એંગલ બદલવાની જરૂર છે અને ભગવાને બતાડેલું છે એ એંગલથી આજ પછી વિચારવાની જરૂર છે. આપણે હવે થોડા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સુધી પહેલા કોઈને ન સમજાવ્યું હોય, કોઈ ક્વેશ્ચન છે? અમે હા, સમવાયનાની એક જ લાઈનમાં લખવા માટેની વ્યાખ્યા કહી દેવી. સમન્વય થવું એટલે ભેગા થવું. અને ભેગા થવું, શું ભેગા થવું? તો એક રિઝલ્ટના જુદા જુદા રીઝનો ને ભેગા થવું. જે એન્ડ રિઝલ્ટ આવ્યું છે, પરિણામ આવ્યું છે, એ શેના માટે પરિણામ આવ્યું એ 5 કારણો હમણાં બતાડ્યા. તો એ 5 કારણોને ભેગા થવું એક પરિણામમાં, એનો મિનિંગ સમન્વય. ઓકે. આના સિવાય કોઈને છે? તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ. આપણા ઘરે એક છોકરી જન્મી, છોકરી છે આપણી, 10 વર્ષની થઈ. તો તમે એના લગ્ન કરાવશો? નહીં કરાવો. કેમ? તો એનો કાળ હજી પાક્યો નથી, એનો સમય હજી થયો નથી. જ્યારે 22 વર્ષની થશે ત્યારે એનો સમય થયો, એમ તમે સમજશો એઝ અ પેરેન્ટ્સ. છોકરી છે એનો સ્વભાવ છે કે એને લગ્ન કરી એને એનું ઘર ચલાવવાનું છે, એને એનો સંસાર ચાલુ કરવાનો છે, એ એનો સ્વભાવ છે. એટલે એ તમે સ્વભાવ જોયો, તમે એને કાળ જોયો, એટલે ટાઈમ જોયો કે હવે થઈ ગયો છે. એટલે તમે શું કર્યું? તો તમે કર્યો પુરુષાર્થ. એના માટે ઘર શોધવાનો, સારું ફેમિલી શોધવાનો. તમે તમારી રીતે ફૂલ પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ કરી અને એને પાત્ર મળ્યું અને લગ્ન કર્યા. એટલે ત્યાં સુધી તમે કાળની રાહ જોઈ, એનો સ્વભાવ હતો છોકરીનો અને તમારો પુરુષાર્થ આવ્યો. હવે એના લગ્ન થયા અને લગ્ન થયા પછી એ હેપી રહી કે દુઃખી થઈ, એ એના કર્મ. કર્મ હતા એટલે સુખી થઈ, કર્મ નહોતા એટલે સારા હતા, અશુભ હતા એટલે દુઃખી થઈ. તો એ કર્મ બેસ્ટ થયો. તમારા ઘરે 3 છોકરી હોય અને 3 છોકરીમાં તમે પહેલા 3 કારણો સેમ કરશો. કાળ માટે રાહ જોશો 3 માટે કે 22 વર્ષની થાય. 3 છોકરીઓ છે એટલે એના લગ્ન કરાવવાના છે. અને 3 માટે તમે સરખો પુરુષાર્થ કરશો, એફર્ટ સરખી કરશો. તો બી 3નું રિઝલ્ટ કેમ જુદું જુદું આવે છે? એક પૈસાવાળાને ત્યાં એક દુઃખી થઈને એક ડિવોર્સે થઈ ગઈ. તો એ રિઝલ્ટ કેમ જુદા આવે છે? કારણ કે 3ના કર્મો જુદા હતા, તમારા હાથમાં નહોતું. એટલે તમારા હાથમાં જે હતું એ તમારે એ જોવાનું કે મેં પુરુષાર્થ સરખો કરેલો કે નહીં, મેં મારા હિસાબે પાત્ર બરાબર, ફેમિલી બરાબર શોધેલું કે નહીં, મારી બેસ્ટ એફર્ટથી. એ રીતે તમારા હાથમાં હતું. બાકી પછી પેલીના કર્મ નડ્યા તો એ તમારો વાંક કે તમારે એમાં હાય હોય કે દુઃખી થવાની. હા, આપણે સહેજે દુઃખી થઈએ, છોકરું દુઃખી હોય તો, પણ એક્સેપ્ટ કરવાની જરૂર છે કે એના કર્મ છેલ્લે એને નડ્યા છે. નથી કે મેં કંઈ ભૂલ કરેલી, એ એક્સેપ્ટ કરવાની જરૂર છે. અને આ સિનારીઓ જે થયો એ નિયતિમાં હતું જ કે તમારી એક છોકરી દુઃખી થવાની હતી અને એક સારા ઘરે જવાની હતી ને પૈસાવાળી થવાની હતી. એ નિયતિમાં હતું. પણ જે ફરક પડ્યો એ કર્મના બેઝથી ફરક પડ્યો.
એટલે એમાં તમારે કર્મ એ ઇમ્પોર્ટન્ટ થયું અને બાકીના 4 કારણો એ બેકમાં આવ્યા. કારણ કે તમને સમજાવવા માટે પોતાની જાતને આ એક્ઝામ્પલમાં તમારે કર્મને મગજમાં નાખવો પડશે કે કર્મના હિસાબે થયું અને બાકીના કારણો બધા બેકમાં હતા. પણ આ આખો સિનેરિયોમાં 5 કારણો હતા. એક બી કારણ આનામાં નહોતું એવું તમે કહો. એકો એક કારણ હતા. કારણ કે કોઈ પણ એક કારણ ન હોય તો આખી આ ક્રિયા ન થઈ હોત ને પરિણામ આવ્યું ન હોત. એટલે 5ને જોવાની જરૂર છે રાધર દેન એકને જ પકડી રાખો. આપણે બીજો દાખલો લઈએ તો બિઝનેસ પાર્ટનર કાં તો ભાઈ સાથે ધંધો ચાલુ કર્યો. ધીરે ધીરે ટાઈમ જતા એમને આગળ વધતા ગયા. એટલે એ કાળ આવ્યો કે આગળ ધીમે ધીમે વધતા ગયા. એમના શુભ કર્મનો ઉદય હતો એટલે દરેક બિઝનેસ કરે એમાં નફો થતો હતો. તો શુભ કર્મનો ઉદય હતો. પછી આગળ વધતા બહુ કમાયા એટલે એક ભાઈની કે એક ભાગીદારની દાનત થોડી બદલાઈ કે આ તો હું જ કરું છું, મારાથી જ કંપની ચાલે છે. તો જે પહેલા બેવનું મન સાથે હતું, સ્વભાવ સરખા હતા, એ લઈને આગળ ચાલ્યા. તો હવે એક જણની દાનત બદલાઈ એટલે સ્વભાવ બદલાયો. બીજાએ કંઈ નહોતું, એ એની રીતે સિમ્પલ હતો. આગળ થઈને થયું શું? તો એકે બધું સાઈન સિક્કા કરી અને દબાવી દીધું અને બીજાના હાથમાં કંઈ આવ્યું નહીં. તો એ બીજાના કર્મ એને નડ્યા. પહેલાને એની રીતે બધું લઈ લીધું, પણ અહીંયા મેઇન કારણ શું હતું? તો પેલાની દાનત બદલાઈ, સ્વભાવ બદલાયો. એટલે હવે જો એ વખતે એક ભાઈએ એણે જોયું હોત કે આનું બરાબર નથી, ઠીક નથી, અને એ વખતે જો એ સ્વભાવને માન્યો હોત તો એ વખતે એ ભીનું સંકેલીને શાંતિથી છૂટો પડીને પોતાનો ભાગ લઈને નીકળી ગયો હોત. પણ એણે એ સ્વભાવ તરફ જોયું નહીં અને ખાલી એ જ જોયું કે ધંધો ચાલે છે, નફો થયા કરે છે એટલે હું આગળ વધ્યા જ કરું. તો છેલ્લે એને એના અશુભ કર્મ નડ્યા. પણ જો સ્વભાવને એને બરાબર સમજ્યો હોત તો એ કંઈ પણ નિયતિને બદલી શક્યો હોત. જે નિયતિ હમણાં એને ગરીબ બનાવી દીધી, એનું બધું લઈ લીધી, એને બદલે એ આરામથી નીકળી ગયો હોત જો એ સ્વભાવ સમજી ગયો હતો. એટલે આમાં સ્વભાવ ઇમ્પોર્ટન્ટ થાય છે સમજવાનું કે મારું આ રિઝલ્ટ આવ્યું કારણ કે હું પેલાની દાનતને મેં જોઈ નહીં અને મેં એને આંખ આડા કાન કર્યા. મને એમ કે ભાઈ છે એટલે કંઈ કરશે નહીં ખોટું, એ રીતે મેં મગજ ચલાવ્યું. જો તમે પહેલેથી ચેતી ગયા હોત અને તમે જાણતા હોત તો તમે આમાંથી બચી શકત. આ રિઝલ્ટ પણ બદલાઈ શકત, પણ તમારી જાણ રહી નહીં અને એમાં તમે ફસાઈ ગયા. તો આમાં સ્વભાવ મુખ્ય થયું. ત્રીજો દાખલો લઈએ. પહેલામાં કર્મ મુખ્ય થયું, આમાં સ્વભાવ મુખ્ય થયું, પણ બાકીના 4 તો હતા જ કારણો. કાળ હતું, કર્મ હતું અને નિયતિ થઈ એ પણ હતું. અને એ લોકો જે કમાતા હતા એ કમાવાનું કારણ બી એ લોકોનો પુરુષાર્થ હતો. એટલે એ પણ હતું. એમને બેઠા બેઠા ઓફિસની ચેર ઉપર બેસીને કમાતા નહોતા, એ લોકો પુરુષાર્થ બંને કરતા હતા. ત્રીજો દાખલો જોઈએ તો હમણાં પાકિસ્તાનમાં એક પ્લેન ક્રેશ થયું. તો એ જ દાખલો લઈએ કે કોઈએ બુકિંગ કર્યું, ટિકિટ લીધી, એરપોર્ટ ગયો, પ્લેનના ટાઈમે પ્લેનમાં જઈને બેઠો. તો એ બધું એણે શું કર્યું? પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ કરીને પ્લેનની અંદર જઈને બેઠો. પ્લેનનો સ્વભાવ હતો ટેક ઓફ કરીને ઉપડવાનો અને લેન્ડિંગ. એ પ્લેનનો સ્વભાવ છે, એક જગ્યાએથી બીજે જગ્યાએ લઈ જવાનું. અશુભ કર્મ એને નડ્યા અને ના એની પહેલાં એને પુરુષાર્થ થઈ ગયો. એના ટાઈમે પ્લેન ઉપડ્યું અને એના ટાઈમે પ્લેન લેન્ડિંગ કરવાનો ટાઈમ આવ્યો એટલે એ સમય થઈ ગયો. પ્લેનમાં બેસનારા 100 જણના અશુભ કર્મ એકસાથે ઉપડ્યા, બહાર આવ્યા, ઉદયમાં આવ્યા. એટલે પ્લેન લેન્ડ થવાને બદલે ક્રેશ થઈ ગયું.
એટલે એ અશુભ કર્મનો ફળના હિસાબે ક્રેશ થયું. 100 જણમાંથી 2 બચી ગયા, 98 મરી ગયા. તો એમાં શું થયું? તો એમાં પ્લેનનો સ્વભાવ બધાને સેમ હતો, બધાએ પુરુષાર્થ સેમ કરેલો, બધાને કાળ પ્લેનનો ઉપડવાનો લેન્ડ થવાનો સેમ હતો, બધાના અશુભ કર્મ બહાર આવેલા એટલે પ્લેન ક્રેશ થયું. પણ 2 બચ્યા કેવી રીતે? આટલું બધું સરખું હતું તો એ નિયતિમાં એ જ હતું કે આ 2 બચવાના હતા અને બાકીના 98 મરવાના જ હતા. તો એ 2 જણની નિયતિમાં એ હતું ને બાકીના 98ની નિયતિ જુદી હતી. હવે અહીંયા તમે એ આર્ગ્યુ કરો કે ના, એના બદલે એ 2ના શુભ કર્મ હતા એટલે બચ્યું. તો આન્સર એ છે, જો શુભ કર્મ હોત જ તો પ્લેન ક્રેશ કેમ થયું? પ્લેન ક્રેશ થયું કારણ કે અશુભ કર્મનો ઉદય હતો બધાનો સાથે, એટલા માટે પ્લેન ક્રેશ થયું. એટલે અહીંયા તમારે મુખ્ય મેન નિયતિને મૂકવાની કે આટલું બધું થવા છતાં બી એ બચી ગયો. તો એ જ્ઞાનીએ જોયું જ હતું કે આનું મરણ આમ નહીં થાય અને આ બચી જશે. એટલે આ દાખલામાં નિયતિ ઇમ્પોર્ટન્ટ થાય છે. પછીનો દાખલો લઈએ તો ભગવાન મહાવીરનો જ આવે છે. દીક્ષા એમના ટાઈમે લીધી 30 વર્ષે. ભગવાન તીર્થંકરને 3 જ્ઞાન જન્મથી જ હોય છે. તો દીક્ષા કેમ એમને આ ટાઈમે લીધી? કારણ કે એમનું તીર્થંકર થવાની જે પદવી થવાની હતી એને એમને જે પુરુષાર્થ કરવાનો હતો, તો દીક્ષા લેવાનો ટાઈમ આ જ નક્કી હતો. એટલે એમને દીક્ષા આ ટાઈમે લીધી, એટલે એ કાળ આવ્યો. એમનો સ્વભાવ શું હતો? તો તીર્થંકરનો સ્વભાવ 2, એક તો ક્ષમતા હોય છે, ક્ષમતા સિવાય કંઈ હોતું નથી, અને બીજું એમનું આયુષ્ય કોઈ દાડો તૂટતું નથી. તમારું ને મારું આયુષ્ય કદાચ કોઈ પણ બીજા કારણોથી તૂટી જાય, એમનું તૂટે નહીં. એમનું જે પહેલેથી લખાયેલું છે એ આયુષ્ય છે. એટલે એ એમનો સ્વભાવ થયો. તીર્થંકર પદવી 3 ભાવ પહેલાં એ લખાવીને આવ્યા હતા, એ કર્મ થયું એમનું. તીર્થંકર નામ ગોત્ર એ લખાવીને આવ્યા હતા, તો એ એમનું કર્મ થયું. 12.5 વર્ષ એમણે તપ કરવું પડ્યું, તો એ એમનો પુરુષાર્થ થયો. એટલા કર્મને કાપવા 12.5 વર્ષ એમને કરવું પડ્યું. બેઠા બેઠા કર્મ કપાયા નહીં, તીર્થંકર હતા તો પણ. તો એ અહીંયા પુરુષાર્થ થયો. અને એ 24માં તીર્થંકર બનવાના જ હતા. એ પ્રી ડિસ્ટાઇન હતું, ડેસ્ટિની હતું, એટલે 24માં તીર્થંકર બન્યા જ. પણ એ બધામાં અહીંયા ઇમ્પોર્ટન્ટ શું હતું? તો પુરુષાર્થ હતો. કારણ કે બાકીના બધા તીર્થંકરો જુઓ તો અમુક તીર્થંકર તો સવારના દીક્ષા લીધી ને સાંજના તીર્થંકર થઈ ગયા. પણ અહીંયા ભગવાનને શું કરવું પડ્યું? પુરુષાર્થ કરવો પડ્યો. એટલે અહીંયા આગળનું રીઝન પુરુષાર્થ થયું અને બાકીના બધા પાછળ છે. એટલે પુરુષાર્થનું ઇમ્પોર્ટન્ટ અહીંયા આવ્યું. ભગવાને પુરુષાર્થ કર્યો એટલે કર્મ કપાયા, એટલે એમનું તીર્થંકર નામ ગોત્ર બહાર આવશે. એ રીતે એમને પુરુષાર્થને ઇમ્પોર્ટન્ટ બતાડ્યું. એટલે અહીંયા પુરુષાર્થ આવે છે. 5મા વાદનું એક દાખલો લઈએ તો બિઝનેસ કરવો, કોન્ટેક્ટ કોઈની જોડે કરવા, એ બધું જ આપણો સ્વભાવ છે. આપણે એમને એમ ઘરે રિટાયર થઈને બેસવાનો સ્વભાવ નથી. ફેક્ટરી કરી, એકદમ રેડી કર્યું, બધું એકદમ કમ્પ્લાયન્ટ ફેક્ટરી થઈ ગઈ, માલ માટે બધા મશીનરી ને માણસોને બધું ગોઠવાઈ ગયું. તો એ આપણો પુરુષાર્થ હતો કે નવું જ બધું થયું છે, એટલે એ આપણો પુરુષાર્થ હતો. ફટાક દઈને ઓર્ડર આવી ગયો. તો ઓર્ડર આવી ગયો, મોટો ઓર્ડર આવ્યો કે જેમાં નફો પણ થવાનો હતો. તો એ આપણા શુભ કર્મ હતા કે આ બધું હું રેડી કરીને બેઠો છું અને આટલા મારા કોન્ટેક્ટ કરેલા મેં પુરુષાર્થથી, એટલે મને ઓર્ડર આવી ગયો. તો નડ્યું શું? તો ભાઈ લોકડાઉન છે, ફેક્ટરી જ બંધ છે, મારે પુરુષાર્થ હું ગમે તે કરું, કશે પોસિબલ જ નથી હું ઓર્ડર ફૂલફિલ કરું. તો અહીંયા પોતાના પુરુષાર્થને કોસવા કરતા પોતાના કર્મને કોસ, કારણ કે કશામાં વાંક નથી, પણ કાળે તમને સાથ નહીં આપ્યો. કાળમાં લોકડાઉન આવ્યું તો ઓર્ડર બીજે જતો રહ્યો. એટલે તમને આ ઓર્ડર પાસ થવાનો જ નહોતો, એ નિયતિ થઈ ગઈ. પણ આનું મેઇન રીઝન શું થઈ ગયું? કાળ. એટલે આમાં
તમારા કર્મને કોસવાની જરૂર નથી. તમે મહેનત બધી ફૂલફિલ કરેલી હતી, પણ તમારો આ વખતનો ટાઈમ જ મળ્યો નહીં તમને. એટલે તમારે એ રીતે મનને મનાવવાનું કે ભાઈ કાળ જ નહોતો તો કરે શું, કે અત્યારે હું કે એવું નહોતું કે મેં કંઈ કામ નહોતું કર્યું, પણ એના પાછળ હાય વોય કરીને ક્રોધ કરીને બધાનો અર્થ નથી. તો આ રીતે કાળ એને નડે છે. એટલે જુદા જુદા એંગલથી કાં તો તમને કાળ નડે છે, કાં તો કર્મ નડે છે, સ્વભાવ નડે છે, આવી રીતે, અને કાં તો તમને નિયતિ નડતી હોય છે. એટલે આમ જુદા જુદા બધા જ કારણો નડતા હોય છે એક કાર્ય માટે. આ કારણ સમજવાનું કે તમે કોઈ પણ, હવે તમે પોતે જ બેસીને તમારું કોઈ પણ રિઝલ્ટ ને તમે જોશો લોજિકલી કે કોઈ પણ રિઝલ્ટમાં તમને આમાં નડ્યું શું, તો તમને આ 5માંથી 1 દેખાશે. નોટ નેસેસરીલી કે કર્મને જ તમે કોસ્યા કરો, તમારા કર્મનો કંઈ વાંક નથી, પણ એની પરિસ્થિતિ બીજા કોઈ રીઝનથી અટકી ગઈ છે. એટલે આમાં એ અટકવાનું એ બીજું રીઝન છે. બીજો પોઈન્ટ એ છે કે આપણે કહીએ કે કેવળીના જ્ઞાનમાં નિયતિમાં હતું જ કે મારું આમ આ કાર્ય થવાનું જ હતું, કે હું આમ પૈસાવાળો થવાનો જ હતો, કે હું આ સાજો થવાનો જ હતો, તો નિયતિ જ ન કહેવાય કે એ તો પહેલેથી હતું. તો એનો જવાબ એ છે કે હા હતું, ના નથી. કેવળ જ્ઞાની આપણું ફ્યુચર જોઈ શકે છે, પણ એની જોડે એણે જોયું શું, તો એની જોડે એ પણ જોયું કે એ નિયતિ, એ રિઝલ્ટ પર પહોંચવા એણે શું શું કર્યું. એણે રાઈટ ટાઈમ જોયો, એણે રાઈટ મહેનત જોઈ, એને રાઈટ સ્વભાવ જોયો, ત્યારે એ નિયતિ પર પહોંચ્યો છે. એટલે કેવળ જ્ઞાનીએ આ બધું પણ જોયું છે, પણ ખાલી આપણને એ નિયતિ જ બતાડે છે, પાછળના કાર્ય બતાડતું નથી. જેમ ભગવાને શ્રેણિક રાજાને કીધું કે તું પહેલી નરકમાં જવાનો છે, એ નિયતિ બંધાઈ ગઈ છે, તો એનું કાર્ય શું હતું, તો એમનો પુરુષાર્થ ઉલટો હતો, શિકાર કરીને હરણને મારેલું. તો એ ખાલી ભગવાને એમને નહોતું કીધું કે તું જવાનો છે, એનું પાછળનું કારણ જોઈને એમને નિયતિમાં જોયું કે આમનો પહેલું નરક થયું છે, એનું આ રીઝન છે, અને આ એમનો સમય છે કે હવે એ નિકાચિત કર્મ થઈ ગયું છે. એટલે એમ દરેક રિઝલ્ટની પાછળ તમારે આ 5 કારણ હશે જ, અને એ 5 કારણને તમારે મગજમાં રાખશો તો રાગ અને દ્વેષ અને તમને આર્ત ધ્યાન ઓછું થશે. કારણ કે આર્ત ધ્યાન થવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે આપણને કે જ્યારે આપણને જવાબ નથી મળતો ત્યારે. જો જવાબ મળી જાય તો આપણને દુઃખ ઓછું લાગે છે. મારી એક દીકરી કેમ આપણે સારું એનું થયું છે ને એક દીકરી કેમ દુઃખી છે, તો એનો જવાબ તમારે જોઈ ગયો. એવી રીતે હું ધંધામાં મને જ કેમ ઉલ્લુ બનાવ્યો અને બીજો કેમ, તો એનો એ જવાબ મળી જશે. તમારે દરેક જગાનું, એક મિનિટ, તમારે દરેક જગાએ તમે આને અપ્લાય કરશો તો આપણા દરેકના રિઝલ્ટો આવે જ છે, અને એમાં રીઝન તમે મૂકજો. આના સિવાય બીજા કોઈને કંઈ સવાલ છે આ બાબતમાં? હજી આપણી પાસે છે 4-5 મિનિટ. Amit Mama, હા, you can look at something as your karma uday, but I can look at the same thing as niyati. Is that possible and is that right? યસ, ઇટ ઇઝ રાઈટ. કારણ કે અનેકાંતવાદ છે. અનેકાંતવાદ એટલે જુદા જુદા એંગલથી જોવું. તમારે પર્સનલ લખજો એને. એક મિનિટ. તમારે જુદા જુદા એંગલથી જોવું, એ જ અનેકાંતવાદ છે. સવાલ એમ ભગવાનનું ટીચિંગ શેના માટે છે? આ પર્ટિક્યુલર ભગવાનનું 99% ટીચિંગ શેના માટે છે કે તમારો ભાવ મધ્યસ્થ રહે, તમારો ભાવ રાગ દ્વેષથી દૂર થાય. એમનું ટીચિંગ એ જ છે, કારણ કે એનાથી જ તમારી પ્રોગ્રેસ થશે. એટલે તમને જે રીઝન તમને લાગે કે જેનાથી મારું મન માનાઈ જશે, એ રીઝન પકડીને તમે એ એંગલથી જોશો તો એ જ એંગલ સાચો સમજવાનો. તમારું રિઝનિંગ અને મારું રિઝનિંગ જુદું પણ હોઈ શકે, પણ રિઝનિંગમાં સેમ ચીજ શું હોવું જોઈએ? સેમ ચીજ હોવું જોઈએ કે બંનેને શાંતિ મળવી જોઈએ.
બંનેના રાગ દ્વેષ નીકળવા જોઈએ. ભલે રીઝન જુદા હોય. તને જે ચીજમાં નિયતિ દેખાતી હોય, મને એમાં પુરુષાર્થ દેખાતો હોય, પણ બંને જોયા પછી મનની શાંતિ થઈ કે નહીં, એનો આર્ત ધ્યાન ગયું કે નહીં, એ થવાનું એ ઇમ્પોર્ટન્ટ છે રાધર ધેન રીઝનિંગ. અને આ રીઝન શીખવાનું કારણ જ એ છે કે તારા મગજમાં શાંતિ શેનાથી મળે. બાકી એકલા કર્મ છે તો દુઃખિત થઈને બિચારા બાપડા થઈને જ બેઠા રહીશું. કોઈ પણ બીજાને પણ કહીશું કે આના એકલા કર્મ નડે છે. અરે ભાઈ, સવારથી મહેનત જ નથી કરતો તો કર્મ ક્યાંથી કંઈ કરવાનું હતું? તો એને પુરુષાર્થ કરવાની સલાહ આપો ને ભાઈ. કર્મ નડે છે એમ થોડી કયા કરવાનું. એટલે પુરુષાર્થને એ વખતે ઇમ્પોર્ટન્ટ આપવાનું. કામ કરવું નથી ને જોઈએ છે ફળ. અને એવી રીતે તમારે કોઈની જોડે એનો સ્વભાવ જ ઝઘડિયો હોય કે એ હોય અને પછી તું એમ માને કે આની જોડે મારે મન મેળવો જોઈએ, પણ એનો સ્વભાવ જ વાંકો છે, તો એનાથી પડતા દૂર રહેવાનું. ઝઘડો રાખવો એના કરતાં દૂર થઈ જાઓ. એટલે એ વખતે તમે સ્વભાવને જુઓ કે આને જોડે કંઈ પણ કરીશ તો છેલ્લે વી વિલ એન્ડ અપ વિથ ફાઇટિંગ. તો એ મગજમાં રાખી મળી અને રોજના બળતરા કરવા એના કરતાં દૂર જ રહું ને. શેના માટે બળતરા કરું? એટલે ધીસ આર ડિફરન્ટ વેઝ ઓફ લુકિંગ ઓફ ધ સેમ નોલેજ. અને ડિફરન્ટ એંગલથી જોવાથી તમને એમ થાય કે હું ક્યાં રાગ અને દ્વેષ ઓછા કરું. ધેન યુ આર સક્સેસફુલ ઇન અપ્લાઇંગ આ જે તમે હમણાં જાણો છો. અને જ્યાં તમારું રાગ અને દ્વેષ ઓછા ન થાય તો તમારે હજી વિચાર કરો કે મારે ક્યાં ભૂલ છે અને ક્યાં નથી. અને અમુક ચીજમાં ઓબ્વિયસ છે, હવે આપણી છોકરી દુઃખી થાય તો થવાનું છે દુઃખ, એનું કંઈ ના નથી, પણ તમારે એટ વન પોઈન્ટ એક્સેપ્ટ કરવું છે, પડશે જ. કારણ કે એક્સેપ્ટન્સ ઇઝ વન ઓફ ધ પ્રિન્સિપલ ઇન ધર્મ, કે જે છે એને એક્સેપ્ટ કરો. તમે એનું વિચારીને એક્સેપ્ટ કરો કે આમ થવાનું હતું, આમ થયું, આ કરવાના હિસાબે, આ પુરુષાર્થના હિસાબે. સો એ રીતે એક્સેપ્ટ કરો. પણ તારા રિઝનિંગ ને મારા રિઝનિંગ જુદા હોઈ શકે. આન્સર ઇઝ ધેટ. થેન્ક યુ. બીજા કોઈને કંઈ સવાલ છે? અમિતભાઈ, હા બોલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. I had a question. You were speaking about Karoti Kriya and which was the other one? ज्ञप्ति वो ज्ञान की क्रिया ले देखने की क्रिया, एंड करोति क्रिया इज करने की क्रिया. અમિતભાઈ, હા બોલો. હા અમિતભાઈ, તમારા 5 નિયમમાં એમ નથી લાગતું કે કર્મ અને નિયતિ બે પેરેલલ જતી હોય છે? કારણ કે કર્મથી જ તો નિયતિ થતી હોય છે, નિયતિ બને છે. બરાબર છે. હવે ભગવાન પેરેલલ ના કહેવાય? નહીં, ભગવાનના તમે સમજો એક દાખલો ધારો કે નો સી, એટલે દરેક જણના એંગલ જુદા હોય છે અને ઇટ્સ વેરી ગુડ. કારણ કે બોટમ લાઈન તમને જે મનમાં સંતોષ થાય એ રીતે જ જોવાનું છે. બીજા કોઈના એંગલથી જોવાની જરૂર નથી. દેટ ઇઝ ધ અનેકાંતવાદ. હવે સવાલ એ છે કે ભગવાનના ઉપર ગોસાળકજીએ જ્યારે આ છોડ્યું, આપણે તેજો લેસ્યા, ત્યારે ભગવાનને કોઈ કર્મ નડતા નહોતા. એ એક ન બનવા જેવી ચીજ બની ગઈ જે નિયતિમાં જ હતું, બાકી આ બન્યું ન હોત. અને ભગવાન, કારણ કે કોઈ બી તીર્થંકરને તીર્થંકર ગોત્ર બન્યા, તીર્થંકરની પદવી આવે ઉદયમાં, એના પછી કોઈ આવી અસાતા થાય નહીં એમને, પણ તોય એમને થઈ. તો એ કર્મમાં હતું જ. હવે આપણા મલ્લીનાથ ભગવાન છે, સ્ત્રી થયા, એ નિયતિમાં હતું જ કે થવાના હતા. ભલે કર્મ ગમે તે, તો બીજા બધાને કર્મ તીર્થંકર થયા એના પહેલાં ખરી ગયા, પણ એમને કેમ નહીં કર્યા? કારણ કે નિયતિમાં હતું જ કે સ્ત્રી રૂપે તીર્થંકર થવાના છે. એટલે એમના કર્મમાં બી હતું ને કે હા, પણ એ કર્મ જ્યારે એમણે ક્લીન કર્યા ત્યારે એ બી નીકળી જવું હતું ને. આજે કર્મ ક્લીન તો થઈ શકત ને, બધા તીર્થંકરોના કર્મ ક્લીન થયા ત્યારે થઈ શક્યા હોત ને, પણ આમના ન થયા. કારણ કે નિયતિમાં એમને સ્ત્રી રૂપે થવાનું હતું. એટલે તમારો આન્સર ઇઝ યસ. તમને એ એંગલથી દેખાતું હોય ને સંતોષ થતો હોય તમારો કોઈ પણ રિઝલ્ટને, તો ઇઝ વેરી વેલકમ. પણ કોઈ બીજાને પુરુષાર્થથી દેખાતો હોય કે એમણે જો વધારે પુરુષાર્થ કર્યો હોય, પણ તમે એમ કહો, સમજો કે કોઈને કોઈ માંદું પડ્યું અને સાજું જ ન થાય, તમારે કોઈ પગનો ફ્રેક્ચર થયું અને તમે સાજો ન થયા તમે, તો એ વખતે તમે ડૉક્ટરને કહો છો કે તે બરાબર કર્યું નહીં, પછી બીજાને કહેશો તારા હિસાબે હું પડી ગયો.
એવી રીતે તમે જુદા જુદા કોસવાને બદલે તમે એ મનમાં લેશો કે ભાઈ શરીર છે તો એ બધું જ ટ્રાય કરી પણ રિપેર ન એ થાય કે છેલ્લે તો આપણું શરીર આવું જ છે, એટલે એ તમે શરીરના સ્વભાવને જોશો તો તમને કદાચ મનમાં શાંતિ થશે. બાકી તો તમે રાત દિવસ તારા હિસાબે કર્યા કરશું આપણે. એટલે એ વખતે સ્વભાવને આપણે ઇમ્પોર્ટન્ટ આપ્યું કે ભાઈ કારણ કે મન મનાવવાનું છે તો રાગ દ્વેષ ઓછા થાય ને એના માટે આપણને કોઈ રીઝન જોઈએ છે. પણ છેલ્લે તમને જે મગજમાં લાગે એ ધેટ્સ અ રાઈટ, કારણ કે છેલ્લે મનમાં શાંતિ મળવી જોઈએ. ઓકે. હા Amit, હા so in short, you're saying કે આપણે આ જે પાંચે પાંચ છે એક પાંચ કારણો, આ પાંચે પાંચ કારણો કોઈ વખત સ્ટ્રોંગર કે કોઈ વખત એક એને છે ને ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેવાય એક પ્રધાન હોય ને બાકીના 4 ગૌણ હોય, એ ગુજરાતીમાં કહેવાય. એટલે બધી જ ચીજમાં આ પાંચે પાંચ તો હોય જ. હોય જ. યસ, ખાલી એક વધારે આગળ હોય કાં તો 2 એક સરખા આગળ હોય. જેમ હમણાં અરુણભાઈએ કીધું કે સમજો કે કર્મ અને નિયતિ 2 આગળ હોય ને 3 પાછળ હોય, એવું પણ બની શકે. હા, ઓકે. પણ પાંચે પાંચ હોય એ તો નક્કી જ છે, કારણ કે કોઈ પણ ક્રિયા અને કોઈ પણ કરતા વગર કોઈ થતું નથી ને એમાં 5 કારણ હોય જ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે, તો કોઈને બીજાને કઈ સવાલ? ઓકે, તો અને કોઈ હોય સવાલ તો પછી તમે આમાં તમે પૂછજો તો હું એનો જવાબ આપી દઈશ. ઓકે, જય જિનેન્દ્ર. ઓકે, જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.